અમદાવાદના શાહીબાગ વિસ્તારની રાજસ્થાન સ્કૂલ પર મનમાનીનો આરોપ લાગ્યો છે। એક સાથે 200 વિદ્યાર્થીઓને એલસી પકડાવી દેતા અહીંયા હંગામો થયો છે। વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળતા શાળા બહાર જ વાલીઓએ હોબાળો મચાવ્યો હતો। વાલીઓ એકઠા થતા શાળા સંચાલકોએ પોલીસ બોલાવી હતી। શાળાએ ડીઓ સમક્ષ વર્ગ બંધ કરવા માટે અરજી કરી હતી। ડીઓએ અરજી સ્વીકારી ન હોવા છતાં શાળાએ મનસ્વી નિર્ણય કર્યાનો આરોપ લાગ્યો છે। ગત વર્ષે પણ આ જ પ્રકારે વિદ્યાર્થીઓને એલસી આપવામાં આવ્યા હતા। વાલીઓ પહોંચતા જ શાળાએ મુખ્ય દરવાજો બંધ કરી દીધો હતો। શાળાએ વિદ્યાર્થીઓને અધવચ્ચે જ છોડી દીધા છે તેવો વાલીઓનો આક્ષેપ છે। અત્યારે અમારા બાળકોને કોઈ જ શાળામાં પ્રવેશ નહીં મળે। અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલ રાજસ્થાન સ્કૂલ દ્વારા ગયા વર્ષ બાદ આ વર્ષે પણ મનમાની કરવામાં આવી છે અને લગભગ 200 જેટલા વિદ્યાર્થીઓને પરિણામની સાથે એલસી પણ પકડાવી દેવામાં આવ્યા છે। મહત્વની વાત એ છે કે ગયા વર્ષે પણ આ પ્રકારનો વિવાદ સામે આવ્યો હતો, ત્યારબાદ સમાધાન કરવામાં આવ્યું હતું અને આ વર્ષે પણ શાળા દ્વારા વિદ્યાર્થીઓને એલસી પકડાવી દેવામાં આવ્યા છે અને અત્યારે હાલ પોતાના પેરેન્ટ્સ સાથે તમામ વિદ્યાર્થીઓ અત્યારે હાલ અહીંયા પહોંચ્યા છે। શાળા સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, પરંતુ તેઓ એમને બહાર જ ઊભા રાખી રહ્યા છે। વાલીઓ આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ શું કંઈ કહી રહ્યા છે। કઈ કારણ આપ્યું છે કે કયા કારણોસર એલસી આપી? એમાં ના, એ લોકોએ જ્યારે અમે લોકો રિઝલ્ટ લેવા આવ્યા ને ત્યારે અમને કશું નહીં કીધું। અમે લોકો એડમિશન માટે પૂછવા ગયા કે અમારા બાળકોનું એડમિશનનું શું, તો અમને એવું કહેવામાં આવ્યું કે અમારા જોડે ફેકલ્ટીઝ નથી, ટીચર્સ નથી। અમે ગવર્મેન્ટને એપ્લાય કર્યું છે પણ ગવર્મેન્ટ અમને ટીચર્સ આપતું નથી। એના લીધે અમે લોકો 9 ક્લાસ બંધ કરી રહ્યા છે અને અમે લોકો ડીઓમાં 8 મહિના પહેલાં રજૂઆત આપી દીધી હતી। હવે તમે 8 મહિના પહેલાં રજૂઆત કરી છે તો પેરેન્ટ્સને તમે ત્યારે જણાવવું જોઈએ ને એક વખત। તમે જ્યારે રિઝલ્ટ લેવા આવે છે ત્યારે પણ તમે જણાવતા નથી। પેરેન્ટ્સ સામે ત્યાં તમને કહે છે ત્યારે તમે પેરેન્ટ્સને જણાવો છો, એટલે આ વસ્તુ તદ્દન ખોટી છે, તદ્દન ખોટી। આ વસ્તુ એમને વ્યાજબી નથી કે તમે જ્યારે પેરેન્ટ્સ સામેથી પૂછવા આવે ત્યારે તમે કહો છો। અને ઓલરેડી બધે ક્લાસીસના ગ્રુપ બનેલા છે, તમે ગ્રુપમાં એકવાર ઇન્ફોર્મ તો કરો કે આ રીતનું થવાનું છે, અમારા બાળકોનું ભવિષ્યનું શું। આ લોકો અત્યારે ના પાડે છે કે એડમિશન નહીં આપીએ, તમે 10 દિવસ રાહ જુઓ, 10 દિવસ પછી ના પાડી દીધી તો બીજી સ્કૂલમાં તો અમારે કોણ અમને એડમિશન આપશે? આ સિચ્યુએશનમાં કોણ આપશે અમને એડમિશન? પહેલા કીધું ના હતું તમને? પહેલા એમને શું અમે ગયા વર્ષે એડમિશન લીધું ત્યારે એમ બોલ્યા હતા કે ના આપણે 12 સુધી સ્કૂલ છે। જ્યારે અમે અત્યારે પૂછ્યું કે કેવી રીતે કેમ નથી આપતા તો કે અમારી જવાબદારી 8 સુધી જ છે, 9થની અમારી કોઈ જવાબદારી જ નથી। આવી રીતે પ્રિન્સિપલ બોલે છે। હવે તો અમારે 9માંથી જવાનું ક્યાં? તો તમારી જવાબદારી નહોતી તો પહેલા તમે અમને એડમિશન શું કરવા? વિદ્યાર્થીઓ મોટા ભાગના કયા ધોરણના વિદ્યાર્થીઓ? 9મા છે આ વર્ષે 9મા। આ વખતે અને આજે જ્યારે પણ અંદર ઓફિસમાં એસી સ્કૂલમાં એસી નાખવામાં આવ્યા હતા એના બી ચોરા પર એના પૈસા અમારા પૈસાથી એસી નાખે છે અને બધી મનમાની જેટલા માંગે એટલા પૈસા અમે પૂરા આપીએ છીએ। ફીસમાં બી અમે જેટલી વધારે છે દર વર્ષે એટલી ફીસ બી ભરીએ છીએ। તે છતાં અત્યારે 9મામાં જ્યારે ગવર્મેન્ટ દવાનું આવે છે ત્યારે એમ કહે છે કે ભાઈ અમારે સેલ્ફ ફાઇનાન્સ કરવાની છે, અમારે હવે આ વસ્તુ બંધ કરી આ પેલામાં એડમિશન અમે નહીં આપીએ, ગવર્મેન્ટમાં એડમિશન નહીં આપીએ। હવે તમે શું ઈચ્છો છો કે જિલ્લા શિક્ષણ અધિકારી અથવા તો સરકાર પાસેથી કયા પ્રકારની મદદની અપેક્ષા છે? અમારે ગવર્મેન્ટ સ્કૂલમાં એડમિશન જોઈએ, રાજસ્થાનમાં ગવર્મેન્ટ અપ્રુવલ છે, અમારે એમાં જ એડમિશન જોઈએ। 9 થી 12 સુધી અમારે એમાં એડમિશન કન્ફર્મ જોઈએ। અંદર નથી મળી રહ્યા, શું કહી રહ્યા છે? અંદર તો છે સાહેબ, પણ એ લોકો અમને કઈ જવાબ જ નથી આપી રહ્યા કે અમારી જોડે ડીઓમાં અમે વાત કરેલી છે, ત્યાંથી તમે 10 દિવસનો ટાઈમ આપ્યો છે, 10 દિવસ પછી અમે તમને જાણ કરીશું જે બી હશે ત્યાં સુધી। તો 10 દિવસનો ટાઈમ માંગવામાં આવ્યો હતો ને ત્યારબાદ આજે તમામ આ જે વાલીઓ છે અત્યારે હાલ અહીંયા પહોંચ્યા છે। અહીંયા વાલીઓ અંદર જવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ દરવાજો એમના દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે। કોઈ વાલી અંદર ના પહોંચે, રજૂઆત ના કરે અને એના જ મારે બાબતને લઈને એમના દ્વારા પોલીસને પણ અહીંયા બોલાવી દેવામાં આવી છે। મહત્વની વાત એ છે કે ગયા વર્ષે પણ આ જ પ્રકારનો મામલો સામે આવ્યો હતો। જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ અહીંયા પહોંચી હતી અને ત્યારબાદ લગભગ 60 જેટલા વિદ્યાર્થીઓ હતા કે જેમના પ્રવેશ પુનઃ અહીંયા કરાવવામાં આવ્યા હતા। શાળા ઈચ્છી રહી છે કે આ તમામ વિદ્યાર્થીઓ કે જેઓ આગામી વર્ષમાં સરકારી જેમની જે સ્કૂલ છે ત્યાં પ્રવેશ મેળવે, પરંતુ એમના પ્રવેશ રદ કરીને મનમાની કરવામાં આવી રહી છે। અરજી જરૂરથી એમના દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં કરવામાં આવી છે, પરંતુ એ માંગ સ્વીકારવામાં નથી આવી અને જાતે જ જાણે કે એમની અરજી સ્વીકારી જ લેવામાં આવશે ભવિષ્યમાં, એ સમજીને વાલીઓને અધવચ્ચે જ એમનો હાથ છોડી દેતી સ્કૂલ જોવા મળી રહી છે। કેમેરામેન નટવર પરમાર સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।